જય માતાજી સર્વે ભાઈઓને જય માતાજી અને ધરમસિંહ દાદાના જીવનકાળની અંદરમાં એમના માથે જે દુઃખના પાડ પડી ગયા અને હાવ ઠામકા હારી ગયા હતા એ સમયની અંદરમાં પછી કહેશે વેગડવાઈ બે ભાઈ રહેતા હતા ત્યાં ધરમસિંહ બાપો અને કરમસિંહ બાપો આમ તો ચાર ભાઈ હતા ત્યાં ફરમાન ડોન અને પલસાર ડોન જે હતા એ આમ પંસાર બાજુ એ જતા રહ્યા અને આ બે ભાઈ હતા ને અહીંયા વેગડવાઈ રહેતા હતા ત્યાં પછી કોક એવો સમય આવ્યો એટલે જંગલ જેવું હતું એ ટાઈમમાં અને હાવત દીપડાનો આવક જાવક હતી હતી એ સમયની અંદરમાં કરમસિંહ બાપાને હાવતે મારી નાખ્યો ત્યાં વેગડવાઈમાં જ કિસ્સો થયો હતો આ પછી મારો બાપ ધરમસિંહ બાપુ હતા ને એકલાના ને હાવ મોધારા થઈ ગયા હો એમના માથે દખ એવું પડ્યું ભાઈનું કે હાવ પછી કઈક સમય કાઢ્યો છે અહીંયા વેગડવાઈમાં કંકાવટીના ધામેશા કોરી હતા રહ્યા એ વેગડવાઈ આવતા જ આવતા રહેતા હતા અહીંયા આગળ પછી એમને જોયા છે ધરમસિંહ બાપાને અહીંયા આગળ કા એકલો છોકરો અહીંયા વેગડવાઈમાં પડ્યો રહેશે આનું કોઈ ધણી નથી તો પછી એમને એક દી નક્કી કર્યું ધામેશા કોળીએ પછી ધામેશા કોળીએ પછી ધરમસિંહ બાપાને કંકાવટી લઈને આવ્યા અને પછી અહીંયા એમને જગ્યા બતાડી ભોમ બતાડી હિસાબ બતાડ્યો અને બધું ગામનું નિર્માણ બતાડ્યું માંગી ખાઈને પડ્યા રહેતા હતા અને કોળીના મઢે રહેતા હતા ધામેશા કોળીના મઢે રહેતા હતા ધરમસિંહ બાપો ન્યા હોઈ રે ન્યા પડ્યા રહેતા હતા ત્યાં તારે કોઈ એવી કોઈ પેઢીનો હિસાબ નતો થયો પછી એક દિનો સમય એવો થયો જયારે એમની ઉંમર જયારે પાકી જવાન અવસ્થામાં આવ્યા અને તારે ધામેશા કોળીએ કીધું કે હવે આપણે કોઈ લોકની તો અમે દીકરી લવાય નહીં લાવો તો વાઘરીને લવાય પછી ધામેશા કોળી એમને પરણાયા માલણિયા થાકના હળવદિયા હતા રહ્યા પેલે માલણિયા હતા રહ્યા પછી અત્યારે હળવદિયા પડી ગયા પછી એમને પરણાયા એમના પછી જયારે એમને પરણાયા પછી ઈંગરોડી જયારે કહેશે શેડા છોડવા ગયા તારે અહીંયા ગયા ને ધરમસિંહ બાપુ તારે એમને ધક્કા બોલી દીધી તારે એમને ધક્કા બોલી આપી અને કે આ ઓલા હામલા વેરાગીનો છોકરો છે ઓલા મુસલમાનનું જે વણ્યું લઈને આવ્યો ને આ ધરમસિંહ રહ્યો ને એનો છોકરો છે એટલે આવી રીતે નીવડાઈ કોસા મારતા હતા ને આવા મેણા મારતા હતા ઈંગરોડીના ભાઈ તારે ડોવાને અહીંયા ઘણું ઓછું લાગી આવી ગયું તું એ હાલ્યા પાછા કંકાવટી પછી જયારે એમના જીવનકાળની અંદરમાં પછી હાથ દીકરા નામાવારી કહેશે જન્મ લીધો ને વહી ગયા કહેશે પાછા થઈ ગયા છેલ્લે પછી બે દીકરા રહ્યા રામો બાપો અને વીરો બાપો હાથ દીકરા એમના પાછા થઈ ગયા તારે ધરમસિંહ બાપાને એમ થઈ ગયું કે મારી દેવી મને કંઈક કેવા બેઠી છે અગર આવું થાય નહીં મારા પછી કહેશે જયારે જમાઈના માથે દુઃખ પડે
તેની હાર વેળ હવે હોય એ તેમને કંઈક સરખું કરી દે ને કંઈક. દાણા બી એમને જોયા છે યાર લગભગ અને જયારે ધર્મનું ખાંભું સંભાળ્યું દેવી એક જ વાત માંડી કે બટા ધર્મસિંહ એક દિના સમય જે હમલા પાસે જે વાત માંડી હતી દેવીએ છેદોડીએ મને એની નવસણા થઈ ગઈ લાઈ નહીં મને લાઈન દે નહીં દીધો તારા બાપાનું મેં કામ કરી આપ્યું લખડિયા રહેતા હતા ને લખડિયાથી કે ખડબડિયું લઈને અને પીપરી ગયા હતા તારા બાપુ અને પીપરીના માં રહેતા હતા ખડખૂટર ને પાણીની સગવડ ભારી હતી એટલે ડોશી ડો અહીંયા એમને નક્કી કર્યું કે અહીંયા 100 મહિનો રહેવાય એવું છે. પછી ભાઈ કે નાનો એવો વાડો સારો ફરતો રાખીને અને રહેતા હતા રહ્યા ખાઈને પીને માંગીને અને એવી રીતે એમના દી ગુજારતા હતા રહ્યા. પછી એક દિનો સમય એવો નબળો આવી ગયો ભાઈ કેવડા પીપળીના મુસલમાન જે હતા ને શિકાર કરવા જીયા છે આખી રાત કેસે રખડ્યા પણ એમને કઈ શિકાર મળ્યું નહીં. ત્યાર પછી 2-5 જણાને નક્કી કર્યું કે શિકાર ન જડ્યું તો કઈ નહીં હાલો પેલા વાઘરાના વાડામાં ઘા હારી શકે શિકાર ન જડ્યું તો કઈ નહીં હાલો એને લઈ આવી. પછી 8-10 જણા હતા ને આમા બાપાના વાડોએ પોતે ને અહીંયા એનો હાથ પાડ્યો જય વાઘરી બારો આવી ગયા. પછી જોયું તો 8-10 જણા હતા રહ્યા આમો બાપુ હતા તો મૂંઝાણા આટલા બધા આવડા મિયાણા મારા ઘરે શું લેવા આવ્યા છે. પછી તો ભલ્યા ખાટલા બાટલા ઢાળીને બેવાનું કીધું છે કે બધું ઠીક છે કે છે તારી કોઈ મહેમાનગતિ અમે કરવા આવ્યા નથી અને તારી ઓલી જે રોજડી ગા રહી ને એ અમને કેસે કાઢી દે. ડોએ કીધી કે બાપા એ મારી દેવીનું દિવલ્યું છે મારી માં સિંધુઈનું ધેર્યું ને એ દિવલ્યું છે ને એને રવા દો બીજી તમારે જોતી હોય ને લઈ દો પણ એને રવા દો. 8-10 જણા હતા એવડાને કે હેઠે ઉતર્યા ઘોડામાંથી અને ડોવાને કહેશે ધક્કો દીધો ને ધક્કો દઈને એને પાડી દીધા અને પાઘડી હતી તે વાડીમાં જઈને ઉડી પડી. ડોવાને ઘણું આમું લાગ્યું અને ગાને કહેશે પાલાની આણી અડાડીને અને દોરીને કે હાલી ગયા કહેશે તારે દેવીને પાસે ઓળતા બોલી થઈ ડોવાને કે બસ ને માડી એક દિના સમય તું કહેતી હતી કે મારી વસ્તી દે જાઓ વધે જાઓ કાંબુ દેશ જેવા મલકમાં વહી જાઓ જો ભેળી રહું ને એટલે બાહું મૂકી ભાગેડું ના હેડું થવા જવું એ તો મારા વડવાનું ધર્મ મારી દીધું તને પૂછ્યા વગર મળી અમે ક્યાં આવ્યા. તારા ધર્મે જરા આટલી વાત ધર્મના પાઈને મૂકી અને દેવીના સામે એમનો હા જ્યો સિંધુઈમાં સામે તારે ભલા દેવી કહેવાય આપણે સિંધુઈમાં દેવી આવીને કીધું કે રોજડીને લઈ ગયા છે ને કે જેટલા રોજડીના ભાગ પાડે ને એટલા જો મુસલમાનના ભાગ ન પાડી નાખો
તેથી તો મારે સિંધુડીનું નામનો સાડિયો બાંધી પડે. આવી રીતે દેવી બોલી હતી આગળ. અને પેલા ખનખન વેળા મારા બાપ આમાં માથે પડી અને તલાવના પારડામાં કહેશે રોજડી ગાને લઈ ગયા ને ત્યાં કાપી નાખીને એવડા મુસલમાન ભાગમાં લેવડ દેવડમાં ઠામકી કહેશે એવડા ન્યા કાપી મળ્યા કહેશે મુસલમાન. એમ નહીં કહેશે આખા ગામમાં કહેશે દેવી ફરી વળી કહેશે કે એક કેનન નો જીવતા રાખવું કહેશે. પછી જયારે રોજડી ગાને કહેશે મારતા તો કે જણો હતો એ ના પાડતો તો કહેશે એને દેવી કે નતો માર્યો કહેશે. એને જઈને કીધું, ગામના જે વડીલ હતા એમને જઈને કીધું પેલા આમલા વાઘરી ગા અને કાપીને હમણાં કાળો કે નહીં ખસકે. એની દેવી અત્યારે ઉપડી છે ને આ ગામની અંદર સર્વનાશ વાળી નાખ્યો. ગમે તે કરીને દેવીને વાળો મને નહીં હમવું આવે, આપણું નાશ હોઈ જાય છે ને આપણું પરિવાર આપણું ખાનદાન ખતમ થઈ જશે. જયારે એ વડીલને જયારે એમને કીધું અને એ બધા આયા અહીંયા ડોહાભાઈ. પછી એમને કીધું કે ભાઈ કર્મ કરવા વાળાને તો સજા દેવી કે ન્યા આપી દીધી પણ આ નિર્દોષને રવા દે અને તારી દેવીને વાળી રાખ ભાઈ કે. અને ગમે તે કરીને તું તારી દેવીને રાજી કરે ને આ જેટલા બી અત્યારે જે અત્યારે અંદર ગામની અંદરમાં કાળો કેર થઈ ગયો છે ઠામકો નકરી નનામીઓ બંધાવવા માંડી શકે છે. કોણ બાંધે કે પેલા તારી દેવીને વાળી લે. ડો હતો તો બીકના મારે એ ટેમાં તો કઈ બોલ્યા નહીં. પછી બીવતા બીવતા બોલ્યા કે કોઈ મારી દેવી બધા કરતી હોય એવું મારી દેવીને પૂછીશ અને કોઈ મારી દેવી કોઈ વળવા રાજી થઈ જશે તો તારે હું દેવીને વાળવાની પૂરી કોશિશ કરીશ. આમા બાપાએ આવી રીતે વાત મુસલમાનને કરી. પછી કે છે વાડમાં જે પાઘડી ઉડીને પડી હતી એ લઈને આવ્યા દાણા દસી જોઈને અને પૂછ્યું દેવીને કે મારી તું છે કે હા બટા હું આમલાની શેંધોડી છું બટા. ગામની અંદરમાં કે ઉજે પેમો બાળી નાખો અને એકે મુસલમાન નો જીવ હતું. રવા દે માં, મારી બઈ માં, મારી માં સિંધુમાં રવા દે. પછી દેવીને કીધું કે મારી રવા દે આવે તો વળી જા અને કર્મ કરવાના તે સજા એને દઈ દીધી પણ હવે રવા દે. તારે દેવી કીધું કે હામલા તું કેતો હોય તો વળી દઈશ પણ હું કહું એમ કેવડા જેટલા મુસલમાનના છોડી છોકરા પડે ને એમના મોડિયા મીંડો રહ્યા ને મારા પારે આવીને છોડવા દે. અને એ જેટલા મુસલમાન રહ્યા ને મને પૂજે અને પાણીયારે બેહડે તો હું છોડું. તારે જયારે દેવીને એમને વાળી તારે એવડા મુસલમાન જે હતા ને કે ભાઈ તમારી દેવીને તમે વાળી છે તો એમનું હવા દોઢનું જે વૈણાનો હિસાબ આવે તેમ તારે મારે તમને અમે ગામના થઈને વૈણાનો હિસાબ લાવીને બધા તમારી દેવીને વાળી તો બહુ ધન્યવાદ તમને જાજા જાના તમને. એટલે વૈણું આવ્યું હતું બધા. પછી વૈણું આવે એટલે ચા જાય જવું જ પડે ને પછી દેવી ભાઈ. પછી ડો હતા તો એ વૈણાનો હિસાબ લઈને અને ઈંગરોડી પહોંચ્યા. ત્યાં ગામના ભાઈઓને ભેગા કરીને કીધું કે મારા બાપની દેવી ગાંગલાની દેવી આવી રીતે કામ કરી દીધું અને ત્યાં પીપળીમાં ભાઈ હું રહેતો હતો ને મારી ગાને આવડામને મારી નાખી દીધી અને આવી રીતે મેં ઓશિયાળું વાવડું ત્યાં મારી પડી ગયું ત્યાં પીપળીની જગ્યાની અંદરમાં અને આવી રીતે માણા મરકતું થઈ ગઈ અને આ એક વૈણાનો હિસાબ આવ્યો હતો તો તમે ભયું સોર્યા તો આનો કંઈક રસ્તો કાઢી દો અને કોઈ સોગડ્યું દેવી તમે મને પૂજવા દો તો મારી દેવીની કોઈ વાત સહી ઉતરી જાય મારા માથે. આ વૈણું મારે વાપરવું પડશે. તારે એવડા ઇંગરોડીના ભયું બોલવા માંડ્યા, આ કાન મા કા મારવા માંડ્યા, ટોસા મારવા માંડ્યા
અને કેવા માંડ્યા આમા બાપા પેલા તો મુસલમાન તું વયણું લઈને આવ્યો છે, તું દેવીને તારે શું આભડછેટ અડાડવી છે? આ વયણું અહીંયા નહીં વાપરવાથી ભાઈ તમે, અને તમે દેવી નહીં આપી એમ કરી અને એવડા ટોસા મારવા માંડ્યા અને ડોહાને કેવા માંડ્યા. ડો હોશિયાળો થઈને ત્યાં એમના આવડા પડ્યા ત્યાં કરે બસ ને મળી આ તો તે કામ કરી મળી તારે હું આ એક મહિનાનો હિસાબ લઈને આવ્યો ને મારી ગાંગલાની આ જો કોઈ બસકડી છે મારા બાપ સાંગરાજાની દેવી મારી માં શમશાની બસકડી એક દિના સમય બોલી હતી મંથનની હેરમાં. અત્યારે હું એનો હિસાબ કાઢવા આવ્યો હતો. મારી દેવીનો કોઈ હિસાબ હતો ઉતરી જાય તો મારા વસ્તારને તેથી નડતા નહોતા. બસ ને મળી એવી રીતે વૈશાળા થઈને નિયાંકો નાખીને વહી ગયા. પછી જયારે એ લખડિયા વહી ગયા પાછા લખડિયા જઈને પછી ત્યાં કંઈક સમય કાઢ્યો હોય છે કરમશી બાપા અને બધા ટ્રેનમાં થાય શીર્યા નાના શીર્યા. અને આ જે ઇતિહાસ બન્યો અને ડોહો જે ઈંગરોડી ગયા વયણાનો હિસાબ લઈને તારે ભેગા ગયા હતા કરમશી બાપુ. તારે એની નજરની સામેની વાત હતી. તારે જયારે હાથ દીકરાનો એમને માર પડ્યો તારે એમને બધી વાતો યાદ આવી ગઈ કે એક દિન સમય મારો બાપ ઈંગરોડની જગ્યામાં જતા વયણાનો હિસાબ લઈને અત્યારે દેવી અત્યારે મને અત્યારે કેવો બી થઈ વાત સાચી છે. પછી ધર્મને અહીંયા આગળ એ નાતીલામને બેવીને કરીને કંઈક રસ્તો કાઢ્યો ને દેવીના દાણા જોઈને કરીને કે ભાઈ આનું વયણું તમારે વાપરવું પડશે, તમારા બાપાની અધૂરી જે બોલી છે એ તમારે પૂરી કરવી પડશે, તમારે જવું પડશે. ખંડ વેળા મારા બાપ ધનશી માથે હાથ દીકરાનો બળાપો હાથ દીકરાનો એક દુઃખ એમના માથે તોય ઓલા કે છે ને ગુણે મોતના માર્ગે હાલી નીકળ્યા ડોશી ને ડો અને રામો બાપો ને વીરો બાપો બે હશે ભેગા ઈટેમાં એ ભેગા જ ગયા છે. તારે કે છે ને કતે પગમાં પગડ ખાઈ નહીં હોય હાલી ગયા છે ઈંગરોડી હાલી ગયા કંઈક મરસા લઈ ગયા છે કંઈક સૂકા રોટલા લઈ ગયા બાજરાના. જયારે અહીંયા પહોંચ્યા ત્યારે દેવીની વાતમાંથી ગયા હતા કે બટો હું તને બધું કરી આપું એક દિવસ અમે તું આયતો કરો. તારે જયારે કહેશે અહીંયા આવીને અને ધરમસિંહ બાપુ અહીંયા આગળ આવીને અને એ ભાઈ વધાર્યા અને એમના વજીતા વાત કરી કે મારી દેવી મને હક નથી લેવા દેતી કે મારા બાપની જે અધૂરી બોલી રહીને મારે ઉતારવી છે. સોગડી જો તમે મને દેવી પૂજવા દો તો તમારું પાર થશે ભાઈ. તારે પછી એની ટોસા મારવા મળ્યા એની આ આખા બાકાના જાડું પહાડું વતાડવા મળ્યા ગામના ભાઈઓ ઈરોડીના અને કેવા લાગી ગયા પેલા એ આ ઈદ વયણું લઈને હજી તારા બાપો નો પૂજીએ ગયો તું પાછું એની વયણું લઈને તું આ ગામની પેઢીની અંદરમાં તું પાછો આવ્યો. તારા બાપને પૂજવા ન દીધી દેવી તમે તને ક્યાંથી પૂજવા દેવી? રવા દેવો ભાઈઓ કે છે મારા હાથ દીકરા વહી ગયા છે. ધરમસિંહ બાપુ કે મારા હાથ દીકરા કે છે વહી ગયા છે મારી દેવી મને હક નથી લેવા દેતી તમે રવા દો. પછી કે છે એમને ઝાપે લઈ ગયા ને એવડા 2-5 જણા ઉભા કર્યા કે છે ને ઝાપે લઈ જઈને ડોવાન કે જાવેલા અને મૂક્યા વાળો ક્યાં ગામ એમ કરી અને ઝાપે મૂક્યા અને ડોવાને માર્યા અહીંયા આગળ કે છે. તારે દેવીને ત્યાં હબાકો આવી ગયો અને ધર્મને ત્યાં નભી કમરમાં ભાનની શું અણી ઓડે એવી રીતે મારા બાપ ધનસિંહ દાદાની દેવીને અડી દીધી. ડો રોતા કગરતા ડોશી ડો એક દિન સમય મળી તે કીધી હતી મને વાત કે હું તને ઈંગરોડી તું હોય હું તને બધું કરી આપું. આ ઈંગરોડી આવ્યો મળી મારું બધું મને મારકુટનો મસાલો કર્યો. નાતીલાની દીકરી હતી
માલાની થાઈકની દીકરી હતી એ નહીં દેવીભાઈ પોકાર કર્યા ફરિયાદ કરીને જંટિયાની વેડું તોડ્યું તો મને આવા નવી ધ્યાન મને દઈ દીધી દેવી વગેરેના કે જઈને બસ ને મળી જેવો મારા બાપને તે ભગાડ્યો એવી રીતે મને કાઢ્યો ને તારે દેવી બોલીને કે બટા આજ જા જો કાલ સવારે આવીને ત્યાં ભૂખા ઠૂંઠે આવીને લીલા કુંડા પાડું તેમ સમજી લે કે ધનશેડા કરી બેટાને દી ગઈ પછી ડોશી હતા તો કંકાવટી વેરી દેવી પેલા પછી કેસે ભરતી ભૂમરી ખાધી કેસે અંદર 4 આટા ખાધા કેસે મટની મારી પાસે ભાગ કરી દઈને કેસે ખપેરો ફાડી નાખ્યો હવા લાગી તો લીમડાની ડાળ કે પડી ગઈ માથે અને ઉડી જગ્યાએ આપણે કંકાવટીની જગ્યાની અંદરમાં ફૂકા ઠૂંઠે આવીને પછી લઈ આવીને ટેંગાડી લીમડા પાસે તારે ડોશી ભારી ગયા કે જો તો ખરા આ પછેલી ટેંગાડીશ કયો નો કયો મારા બાપ દેવી છે એમનું ભારત છે ધનશી બાપા જયારે ઉભા થઈ જોયું ત્યારે મળી તું હાલી એવી કે બટા મેં તમને તો કીધું કાલ હું આવું છું હવે અહીંયા મને જગ્યા ભોમ રહી ને મને ત્યાં મૂંઝવણ થવા મળી જગ્યાના અંદર મને મૂંઝવણ થવા મળી મને ન ગમવું તને ધક્કો નથી દીધો પણ મને ધક્કો દીધો કેવડા યુરોડીમાં કર્યું તમારી તને તારે ઉતારીને મારા માંડેલા 3 પાણા તારે માંડીને તને પૂજ્યું કાલ સવાર તું કોઈ ના એડું ભાગેડું થઈ જતો કે બટા તારા માંડેલા પાણા નથી ઉથાપવા જવું અને મૂકી ભાગેડું નાયડું થવા જવું તેથી હું તને 52 પેઢીનો ખોર દઉં પડે ઉતારી મને તારા બાપની અધૂરી જે બોલી ગઈ ને મને અડી દીધી હતા ઘડી નહીં બોલી એવું છે માતે જુઓ તો ખરા કે હુકા ઠૂંઠા પાઈ ગયા પછીલી ટેંગાડી કે કયો ન કયો કે દેવીની કંડી છે કે ભારત છે માતાજી ડોયા ઉભા થઈને જોયા સમ 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 કે રૂવાડા કે બેઠા થઈ ગયા કે અરે રે માડી કે ઝાડ ભયું કે અહીંયાના કે ઈંગરોડીના અને તું અહીંયા આવી હમણાં એવડા ઈંગરોડીના ભયું આવશે હમણાં મને મારી નાખવાનું પછી દેવી બોલી અહીંયા કે જગત આવે જગત બટા કે મારા ધર્મશીળા સામે કોઈ એક રૂવાડું ઊંચું કરી દે ને કાળી નાગણી થી ન છોડું તેમ સમજે ધર્મશીળા વેરાગી દેવી બોલી અરે માડી અત્યારે તને હું ઉતારી લઉં કાલ સવારે કોઈ મારી વસ્તી કોઈ કાર કવા કરી જાય અને પાછી મારા 3 પાણાને મૂકીને વહી જતા તારે દેવી પછી બોલી કે બટા મને ઉતાર્યા તારા માંડેલા જે પાણા જે 3 ઉપાડીને ભાગેડું ના હેડું થવા દઉં અને એક દિન તમે આ જો કંકાવટીનું ધામ રહ્યું પાવાનું ધામ નો બને નાખું તેથી તમને જગતની અંદરમાં દેવી માનતો નહીં બને આવી રીતે ધર્મ અહીંયા આગળ બોલ વચન અહીંયા બંધાણી દેવી મારા બાપ ધર્મશી બાપાની દેવી અહીંયા દેવીને બંધવી અને આ કંકાવટીની અંદરમાં તારે ઉજાગર છે આપણી દેવી ભાઈ
પોતે સાક્ષાત અત્યારે દેવી અત્યારે અહીંયા જવાબ દેશે. અને આવી રીતે મારા બાપ ધનસિંહ બાપાએ અહીંયા મારા બાપ આમાનું જે રહ્યું ને એ વણ્યું અહીંયા વાપર્યું ને અહીંયા એમને જે બી કંઈ હતું એમની બોલી અધૂરી બોલી જે હતી આમા બાપા અહીંયા પૂરી કરી. અને પછી કોઈ ધર્મે વાત માંડી અહીંયા કરે, કોઈ એમના વિધિ વિધાનની, કોઈ એમના સંવિધાનની, કોઈ એમના વ્યવહારની, કોઈ એમના હિસાબની, દેવ એમના પાસે કોઈ લખાણમાં લિખિતમાં છે ભાઈ વાત એવી સાંભળી છે કે લિખિતમાં છે આપણા બારોટના પાસે છે બધું લખાણ જે ધરમસિંહ દાદાનો જે વ્યવહાર કર્યો છે ખાતવાણીનો બારોટના સોપડે છે. આવી એક ઘટના ઘટી હતી. જે હાથ દીકરા જે વૈયા ગયા હતા એ કારણ આ હતું.